મોદી પ્રવાસ પૂર્વે વડોદરામાં મેઘા સ્વચ્છતા અભિયાન, ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધી સફાઈ. પીએમ મોદીના આવનારા વડોદરાના પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. શહેરની સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વન વોર્ડ વન રોડ મિશન હેઠળ વિશેષ મેઘા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત આજે પૂર્વ ઝોન વિસ્તારમાં ગદા સર્કલ ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ, ડિવાઈડરો અને આસપાસના વિસ્તારમાં સફાઈ સાથે સ્વચ્છતા જાળવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત પાલિકાના અધિકારીઓ સક્રિય રીતે જોડાયા હતા. સાથે સ્કૂલના ફ્રન્ટલાઇન વોરિયર્સ અને સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સરદાર ધામના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સહિત વિવિધ વીવીઆઈપીઓનું શહેરમાં આગમન થવાનું છે. આને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં વન વોર્ડ વન રોડ અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વચ્છતા જાળવી રાખે અને વડોદરાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું શહેર બનાવવામાં સહકાર આપે. આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે. આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઈન લીધા છે. કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે. એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે. સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણે સાથે જોડ્યા છે. પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે. એટલે આપણે સાથે મળીને કરીશું. બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે. પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે. એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે. આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો. એટલે આમને પણ ખાસ આભારી છે. આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો. અને આશા રાખીએ કે આ કેમ્પેનથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ થઈ જાય. થેન્ક યુ.